એ સમયે પાંડવ સેનાના બધા સૈનિકો પ્રાર્થના કરવા લાગ્યા કે જો અમે કાંઈ પુણ્ય કર્મ કર્યું હોય, તપ કર્યું હોય, દાન દીધું હોય તો એ બધા જ અમારા પુણ્યનું ફળ કાલે અર્જુનને મળો અને અર્જુન જયદ્રથને મારી નાખે એવું અમારા પુણ્યનું ફળ એને આપીએ. મધ્યરાત્રે કૃષ્ણની ઊંઘ નથી આવતી. કૃષ્ણ ભગવાન જાગી ગયા અને પોતાના સારથી દારૂકને કહે છે કે જો અર્જુને પ્રતિજ્ઞા કરી લીધી છે, તું મારા હથિયાર તૈયાર રાખજે કે જો હું 5 જન્ય શંખ વગાડું ને તો મારો રથ લઈ અને તું અર્જુન પાસે મારી પાસે આવી જાજે કે જો અર્જુન જયદ્રથને કાલ નહીં મારી શકે તો હું મારી નાખીશ, પણ અર્જુન વિના હું આ દુનિયામાં જીવવા માંગતો નથી. ભગવાન શ્રી કૃષ્ણ. અને કૃષ્ણ ભગવાન કેવું છે કે એને પ્રતિજ્ઞાનું એ બધું એને કર્યું હોય બરાબર, પણ એ એટલું વિચારે કે જે સમય જે નિર્ણય લેવો ઘટે એ લેવાય. હા, બહુ ઓલું નહીં, હથિયારી કે મારા ત્યારે જ રાખજે. અર્જુન જાય ને પછી અહીંયા આપણે કીધું હોય કે હથિયાર નહીં ઉપાડું તે પછી હું કામ ના કે હથિયાર હોય તે ટાઈમે કામમાં ન આવે તે કામના હું પછી મારા હથિયાર ત્યાં રાખજે. કૃષ્ણ ભગવાન છે બોલ્યા નહીં તારાન મિત્રાણી જ્ઞાતયો ન ચ બાંધવાહ કશ્ચિદ અન્ય પ્રિયતર કુંતી પુત્રાત મમાર્જુનાત. શ્રી કૃષ્ણ ભગવાન એના સારથીને કે મને જેટલો અર્જુન વાલો છે એટલા મને કોઈ મિત્રો કે જ્ઞાતિજનો કે મારી પત્નીઓ પણ મને એટલી વાલી નથી જેટલો મને અર્જુન વાલો છે. જે અર્જુન સાથે દ્વેષ કરે એ મારી સાથે દ્વેષ કરે છે, અને જે અર્જુનને અનુકૂળ રહે છે એ મને અનુકૂળ રહે છે. અર્જુન એ મારું અડધું શરીર છે. કૃષ્ણ ભગવાન બોલ્યા. પ્રીતિ ખાલી ભક્તને ભગવાનમાં હોય એમ નહીં, પ્રીતિ તો ભગવાનને પણ ભક્તમાં હોય ભાઈ. ખાલી ભક્તને જ ભગવાનમાં પ્રીતિ હોય એવું નથી. ભક્તને જેવી પ્રીતિ હોય એટલી જ ભગવાનને પણ એના ભક્તમાં હોય છે. જેવી શ્રી કૃષ્ણ ભગવાનને પ્રીતિ અર્જુનમાં હતી એવી જ સ્વામિનારાયણ ભગવાનને પ્રીતિ દાદા ખાચરમાં હતી. એવી પ્રીતિ દાદા ખાચરમાં. એક કામ દાદા ખાચરના સ્વામિનારાયણ ભગવાને કર્યા. એક વખત તો સ્વામિનારાયણ ભગવાન આમ બિરાજમાન હતા લક્ષ્મીવાડીમાં, અને એક લક્ષ્મીરામ વિપ્રય આવી અને સ્વામિનારાયણ ભગવાનને એમ કીધું કે દાદા ખાચરની ઘરે દીકરાનો જન્મ થયો છે. તે સ્વામિનારાયણ ભગવાને આજથી 200 વર્ષ પહેલાં 500 રૂપિયાની એ જમાનામાં સોનાની ઉતરી પહેરેલી એ કાઢીને ઓલા બ્રાહ્મણને ભેટમાં દઈ દીધી. દાદા ખાચરને અહીંયા દીકરો જન્મે તોય સ્વામિનારાયણ ભગવાનને એટલો હરખ થાય. જેટલી ભક્તને ભગવાનમાં પ્રીતિ એટલી જ ભગવાનને ભક્તમાં પ્રીતિ હોય. અને એક વાત યાદ રાખવી, પ્રીતિ સામી સામી હોય છે ભાઈ. નિસ્વાર્થ પ્રીતિ બે બાજુથી હોય તો એ પ્રીતિને દુનિયામાં કોઈ તોડી શકે નહીં. પ્રીતિ ક્યારેય તૂટે નહીં જો નિસ્વાર્થ પ્રીતિ હોય. ભગવાન શ્રી કૃષ્ણ આજ એવા જ અર્જુન ઉપર પ્રીતિવાળા હતા. સવાર પડ્યું, 14મા દિવસનું યુદ્ધ શરૂ થાય છે. યુધિષ્ઠિરે કૃષ્ણ ભગવાનને કીધું કે કૌરવોની સેનારૂપી સાગરમાં આજ મારો અર્જુન ડૂબવાનો છે, તમે નાવ બની મારા અર્જુનને તારી લેજો. ભગવાન કે તમે ચિંતા કરો માં. અને આ બાજુ ધૃતરાષ્ટ્ર સંજયની પાસે એમ કહે છે કે હે સંજય, મને આજ મારા દીકરાના ઘર બધા ઉત્સાહ શૂન્ય લાગે છે. અને જ્યારે કૃષ્ણ ભગવાન સંધિ કરવા આવ્યા ત્યારે મેં કહ્યું તું સંધિ કરી લે, પરંતુ આ દુર્બુદ્ધિ દુર્યોધન માન્યો જ નહીં કે. અને દુર્યોધન યુધિષ્ઠિર સાથે જ્યારે જુગાર રમ્યો તે પણ હું ઈચ્છતો નહોતો. પાંડવો ધર્મના માર્ગે ચાલનારા છે. ધૃતરાષ્ટ્ર કે પાંડવો ધર્મના માર્ગે ચાલનારા છે, ગુરુજનોની આજ્ઞામાં રહેનારા છે, અને કૃષ્ણ ભગવાનનું અનુસરણ કરનારા છે, માટે એ સુખી છે. ધૃતરાષ્ટ્રને એ ખબર પડતી હતી જે ધર્મમાં ચાલે, વડીલોની આજ્ઞામાં રહે અને ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવે એ માણસ સુખી થાય. અને ત્યારે સંજયે એટલું કીધું કે જો તમે તમારા પુત્રોને જુગાર રમતા રોક્યા હોત તો આ સંકટ ન આવત.
આ બાજુ દ્રોણાચાર્યે ચક્ર શકટ વ્યૂહ રચના કરી. શકટ વ્યૂહને જોઈ દુર્યોધન ઘણો પ્રસન્ન થયો. તલવારધારી મ્યાનમાંથી તલવાર કાઢી ગદાધારી ગદા ઉપર ઉઠાવી જોર જોરથી બોલતા હતા, અર્જુન ક્યાં છે, અર્જુન ક્યાં છે. અને ત્યારે જ અર્જુને યુદ્ધમાં પ્રવેશ કર્યો. 14મા દિવસનું યુદ્ધ શરૂ થયું. અર્જુન અને શ્રી કૃષ્ણ ભગવાને શંખ વગાડ્યો. બેયના શંખનો ધ્વનિ એટલો ભયંકર થયો, કૌરવ સેના ભયભીત થઈ ગઈ. થોડોક બોદો વાગ્યો, વધારે વગાડવો પડશે તમારે. 2 ભેગા વાગ્યા એટલે એવું થઈ ગયું. કાંઈ વાંધો નહીં, હાલો. આ બાજુ અર્જુનનું પરાક્રમ જોઈ ભયને કારણે કૌરવોની સેના બધી અસ્તવ્યસ્ત થવા લાગી. બધાને આજના દિવસે જ્યાં જોઈ ને અર્જુન જ દેખાતા હતા. કૌરવની સેના અર્જુનમય થઈ ગઈ. જ્યાં જોવે ત્યાં અર્જુન. અયમ પાર્થ કુતઃ પાર્થ એશ પાર્થ ઇતિ પ્રભો તવ સૈન્યેષુ યોદ્ધાનામ પાર્થ ભૂતમ ઇવા ભવત. જ્યાં જોવે ત્યાં બધાને અર્જુન દેખાય. કૌરવની સેનાના સૈનિકો એના સૈનિકોને મારવા માંડ્યા અર્જુન જાણી. હામો કોઈ એનો જ સૈનિકો એને અર્જુન દેખાય ને દેબી નાખે એને અંદરો અંદર મીડ્યા કચર ઘાણ વાળવા. અને સંજય ધૃતરાષ્ટ્રને કે અર્જુનની સામે આજ મધ્યાહ્નના સૂર્યની સામે ન જોઈ શકે એમ કોઈ જોઈ શકતું નહોતું. અને એ સમય દ્રોણાચાર્ય સાથે યુદ્ધ કરવા માટે અર્જુન આવ્યા. દ્રોણાચાર્ય સાથે યુદ્ધ કરતા અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાન, અર્જુનને ખબર હતી જો આની યારે ગુરુની યારે લડવામાં રહીશ ને હું એને નહીં મારી શકું ની મન નહીં મારી શકે. 2માંથી કોઈ મારી તો એકવાના નથી. અને મારો સમય વયો જાય અને સૂર્યાસ્ત થઈ જાય. હવે એવું ઇન્ટરેસ્ટિંગ યુદ્ધ જામ્યું ને ભાઈ, એક બાજુ સૂર્યાસ્ત, એક બાજુ ટાર્ગેટ પાર કરવાના. એટલે અર્જુને દાદા ગુરુ દ્રોણને એટલું કીધું, શિવેન ધ્યાહિમામ બ્રહ્મન. તમે મારી હામું છે ને કલ્યાણ દ્રષ્ટિથી જોવો, ગુરુને કહે છે અર્જુન. શિવેન ધ્યાહિમામ બ્રહ્મન સ્વસ્તિ ચૈવ વદસ્વ મે. અને 2 હાથ ઊંચા કરીને એટલું કહી દો કે જા તારું કલ્યાણ થાવ. આશીર્વાદ દ્યો, બાંધવાનો સમય નથી અટાણે કે આપણી પાસે. અર્જુન કહે છે ગુરુ દ્રોણને, શિવેન ધ્યાહિમામ બ્રહ્મન સ્વસ્તિ ચૈવ વદસ્વ મે ભવત પ્રસાદાદ ઈચ્છામિ પ્રવેષ્ટુમ દુર્ભિદામ ચમુમ. હું આ તમારી નો ભેદી શકાય એવી સેનામાં પ્રવેશ કરવા માગું છું. તમારી કૃપાથી જ તમે મારા ઉપર કૃપા દ્રષ્ટિ કરો. તવ પ્રસાદાત ઈચ્છેયમ સિંધુ રાજાનમાવહે નિહંતુમ દ્વિપદામ શ્રેષ્ઠ પ્રતિજ્ઞામ રક્ષ મે પ્રભો. તમારી કૃપાથી હું જયદ્રથને મારવા ઈચ્છું છું. તમે મારી ઉપર કૃપા કરો અને મારી પ્રતિજ્ઞાની તમે રક્ષા કરો.